પ્રભુદાસ જ જ્ઞેય હતું. જૂનો બધો જ્ઞેય હતું. તમે પ્રભુદાસ છો એ જ્ઞેય છે, જ્ઞેય. અને પેલા એ જ્ઞેય ને તમે જ્ઞાતા માનતા હતા. શું કેતા હતા કે આ હું જોઉં છું, હું કરું છું ને હું કરું છું ને જાણું છું, એ બે ભેગું હોય ને એ જ્ઞેય કહેવાય. કેવું? અને હું જાણું જ છું, જોઉં છું, કરું છું એ ના હોય, એક નાયક કહેવાય. બરોબર ને? આ પિક્ચર એટલે જ્ઞેય, તેનું નામ જ ભ્રાંતિ. બરોબર ને? એ તો જૂનું તો કાગળિયા માત્ર ફાડીને બધા બાજુ નાખી દેજો. આ નવેસરની વાત આપડી મિક્સર શું કામ કરીને કરીએ? હવે શુદ્ધ સોનું મળ્યું તો પાછું કોઈ દાડો મોડામાં ઠંડક નથી આવવા દેતી. આખો દાડો ઉપાધિ ઉપાધિ. પૈસા હોય તો ઉપાધિ, ના હોય તો ઉપાધિ. તો હું કઈક છું, હું કઈક છું. ભલે શું છું? ના મરવાનો હોય કે હું છું, પણ મરવાનો તો છે. પાછું આપડે કઈ બચાવવાનું એક્સટેન્શન લઈએ તો ના, એક્સટેન્શન ના મળે કે એક્સટેન્શન એ મળતું નહીં બધું. અને આ કાયમ જીવાત્મા થતો જ હોતો જ નથી. જીવાત્મા જ્યાં સુધી પોતાની માન્યતા હું પ્રભુદાસ તો હરી એ છે તે એ ટેમ્પરરી છે, એડજસ્ટમેન્ટ. અને હું શુદ્ધાત્મા છે પરમાનન્ટ. ત્યાર પછી અમારો પદ થયો. પેલું બધું તો પેલું બધું ખોટું. સમજ પડે ને? એ તો બધું રિલેટિવ છે. રિલેટિવ એ જ્ઞાન એ રિલેટિવ ફળ આપે નહીં, માન્યતા ખાલી. આ જ્ઞાન પોતે જ ચેતન છે, એની મેરેજ કર્યા કરે. સમજ પડે ને? હું શુદ્ધાત્મક છે, એની મેરે આવે. બીજું બધું આવે. આ 5 વાક્યો એની મેરે હાજર થયા કરે. જરૂર પડે ત્યાં હાજર થઈ જાય. અત્યાર સુધી જે જાણેલું હતું તે અજ્ઞાન. કે અજ્ઞાન કેમ હોય છે? અજ્ઞાન તો હોય નહીં, જાણીએ બધું જ્ઞાન જ હોય. કે ના, જ્ઞેય ને જાણ્યું. શું કરવું? જ્ઞેય ને જાણે. જ્ઞાયક થઈને જ્ઞેય ને જાણે ત્યારે જ્ઞાન કહેવાય. હવે જ્ઞાયક થયા તમે. શું થયું? તમે સમજાયું? જ્ઞાયક, જ્ઞાતા, દ્રષ્ટા, પરમાણુ પોતાના સ્વરૂપમાં જ રહેવાનું. હવે રિલેટિવ રિયલ નો અભ્યાસ કરજો થોડો થોડો. 1 કલાક રહે છે ને બહુ થઈ ગયું આખા દાડામાં.